बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। जानल में मंगल करे बाबा विठलनाथ, जय जमनाजी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, क्षमा ब्रजराज। जय श्री कृष्ण, जय श्री राधे राधे। શ્રી રાધા સ્વરૂપ ગુણ મહિમા। જેમ ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય અનાદિ છે, તેવી જ રીતે શ્રી રાધાજી પણ નિત્ય અને અનાદિ છે। સાચી વાત તો એ છે કે શ્રી રાધા રાણીજીની ભગવાન શ્રી કૃષ્ણથી નિત્ય અભિન્નતા છે। સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન જ સ્વરૂપભૂત શ્રી રાધા રૂપથી નિત્ય વિદ્યમાન છે અને સમય સમય પર ભારતની પુનિત ધરાને પરમ પવિત્ર કરવા માટે ભગવાનની જેમ જ તે પોતાનામાં સ્થિત થઈને પોતાની નિજ માયાથી પ્રગટ થાય છે। કેવળ રાધા જ નહીં, ભગવાન તો તે સમય અવતરિત સમસ્ત વૃંદાવનને જ નિત્ય ચિદાનંદમય કહે છે। તે કહે છે કે હું જેમ નિત્ય વિગ્રહ છું, તેવી જ રીતે હે રુદ્ર, આ તમામે તમામ નિત્ય છે। અહીં મારા માતા પિતા, સખા, ગોપગણ, ગાયો અને વૃંદાવન બધું જ નિત્ય છે। આ વૃંદાવનને મોટું આનંદ સ્વરૂપ જ સમજો। દિવ્ય પ્રેમ રાજ્યમાં શ્રી રાધાજી અધિરૂઢ મહાભાવની કે મધુરાસક્તની સકળ સંપ્રદા સંપન્ન સજીવ મૂર્તિ છે। શ્રી કૃષ્ણ મારા છે, તેનું મુખ ઉદ્ગમ સ્થાન શ્રી રાધા રાણી જ છે। તેને વશીભૂત થઈ દિવ્ય પ્રેમ સ્વરૂપ સ્વયં રસરાજ શિરોમણી શ્રી કૃષ્ણ રાધાના પ્રતિ આત્મસમર્પણ કર્યા કરે છે અને સમસ્ત ગોપીજનોના સમેત શ્રી રાધાના પોતાના સ્વભાવ તથા સ્વરૂપ પ્રિયતમ શ્રી કૃષ્ણનું સુખ સંપાદન બની જાય છે। આ જ મધુર લીલાપાદન છે। આ વિશુદ્ધ પરમ પ્રેમની મૂર્તિમતી સજીવ પ્રતિમા રાધા મુખ્યા શ્રી રજાંગનાઓ લોક પરલોક તેમજ ભોગ મોક્ષના કામના લેશથી શૂન્ય રહીને શ્રી કૃષ્ણ સુધામાં જ જીવન ધારણ કરે છે। તેમાં શૃંગાર સજ્જ છે
પરંતુ પોતાના માટે નહીં, તેમાં ભોગ સુખનો ત્યાગ છે. શ્રી રાધાની ઐતિહાસિક સત્તા છે કે નહીં, તેને પહેલાં શું માનવામાં આવતી હતી તથા પાછળથી શું માનવા લાગ્યા તેનો શ્રી વિકાસ થયો કે નહીં, આ સંબંધમાં વૈષ્ણવો અને ભક્તોની કલ્પનાનો કેટલોક વિસ્તાર છે. શ્રી રાધાજી શ્રી વૃષભાનુને ત્યાં પ્રગટ થઈ હતી અને સમય સમય પર પ્રગટ થયા કરે છે. તેની વૃંદાવનની મધુર લીલા પણ પરમ સત્ય છે. કદાચ પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ ન હોવાના કારણે કે લુપ્ત થઈ જવાના કારણે તેમનું નામ પહેલાંના ગ્રંથોમાં ન જોવા મળતું હોય. કદાચ લોકોને તેમના સ્વરૂપ તથા લીલાત્વનું ભાન ન હોય. આ પણ બનવા જોગ છે કે તેમની છાયાના વિવાહ રાયણ ગોપની સાથે થયા હોય અને તે સ્વરૂપ યથાર્થમાં ભગવાન શ્રી કૃષ્ણની જ નિત્ય સંગીની રહી હોય. તેથી તેમાં પરકીય ભાવને કલ્પના કરવામાં આવી હોય. તેમજ બ્રહ્માજી દ્વારા વિવાહ કરાવવાના કારણે પહેલા લોક એમને અકિયા માનતા હોય અને આ કારણ તેમના સાહિત્ય રૂપમાં ભાવાનુસાર સમય સમય પર પરિવર્તન થયું હોય અને તેને જ ક્રમ વિકાસનું નામ આપવામાં આવ્યું હોય. શ્રી રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણનું જ એક બીજું સ્વરૂપ છે અને તેમની જ જેમ તેનામાં સમસ્ત ભગવદીય ગુણોનું પ્રાગટ્ય છે. તેમની સર્વોચ્ચ સીમા સ્વરૂપ મહાભાવ રૂપ કહેવા છતાં પણ તે નિત્ય નિરંતર પોતાનામાં પ્રેમનો અભાવ જુએ છે. તેથી તેમનો આ દિવ્ય પ્રેમ પ્રતિપળ નિત્ય વર્ધનશીલ છે. તે કદી પૂરો થતો જ નથી. તે નિત્ય પરિવર્તનશીલ છે. જીવોની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન સંસારમાં પ્રગટ થાય છે. તેમની રહેણી કરણી મનુષ્ય જેવી હોય છે. તેમની લીલાઓ જોઈ સાંભળીને જીવ તેમનો સાધક થાય છે તથા તેમના લીલારસનું સંસારમાં અવતરણ થયું તે અલૌકિક કરુણાનો હેતુ છે. શ્રી રાધા તથા શ્રી ગોવિંદનો વ્રજભૂમિમાં અવતરણનો પ્રસંગ પદ્મપુરાણમાં જેવો વર્ણવ્યો છે તેને મૂળ ભાષા સંસ્કૃતમાં દર્શાવવામાં આવ્યો છે. તેના શ્લોકોનો ભાવાર્થ માત્ર અહીં પ્રસ્તુત કર્યો છે. નંદના વ્રજમાં એકવાર મુનિવર નારદજીએ કૃષ્ણાવતાર થઈ ગયો જાણીને પ્રસ્થાન કર્યું. મહાયોગ માયાના ઈશ્વર સર્વવ્યાપક અચ્યુતને નંદના મહેલમાં બાલક્રીડામાં મગ્ન બનેલા જોયા. તેમણે સુકોમળ વસ્ત્ર પાથરેલ સોનાના પલંગમાં શયન કર્યું હતું. ગોપકન્યાઓ આનંદમગ્ન થઈને તેમનું નિરીક્ષણ કરતી હતી. અત્યંત કોમળ અંગવાળા, મુગ્ધ સુગ્ધ નેત્રોવાળા, વાકડિયા વાળથી શોભતા મુખ કમળવાળા, મંદ મંદ સ્મિતને કારણે દંત પંક્તિની શોભા દર્શનીય લાગતી હતી. આખા મહેલને પોતાના તેજથી શોભાયમાન કરી રહ્યા હતા. પ્રભુપ્રિય નારદજીએ બધા રહસ્યનું ઉદ્ઘાટન કરતા ગોપીપતિ નંદજીને કહ્યું કે નારાયણ પરાયણ સાધુઓના પ્રાણોથી પણ અતિ દુર્લભ આ બાળકના અમરત્વ પ્રભાવને કોઈ જાણતું નથી. બ્રહ્મ શિવા વગેરે ઈશ્વર પણ તેમાં શાશ્વત પ્રેમની ઈચ્છા કરે છે તથા તેમના ચરિત્રનું આનંદપૂર્વક શ્રવણ કીર્તન તથા અભિનંદન કરે છે. આ બાળકની લીલા બધાને માટે સુખદાયી છે. તેમનામાં જેમની પ્રીતિ હશે તેઓ સંસારના બંધનોથી મુક્ત થઈ જશે. નંદજી પરલોકની બધી આશાઓ છોડીને તથા નારાયણ બુદ્ધિથી તેમના દ્વારા પૂજિત થઈ મુનિશ્રેષ્ઠ નારદજી તેમના ભવનમાંથી નીકળી ગયા. મહાભાગવત મુનિ પછી વિચારવા લાગ્યા કે શ્રીમન નારાયણની લક્ષ્મીની જેમ આ કૃષ્ણની રમણી ગોપી રૂપ ધારણ કરીને લીલા કરવા માટે અવશ્ય અવતીર્ણ થઈ હશે. તેની હું વ્રજવાસીઓના પ્રત્યેક ઘરમાં શોધ કરીશ. આ પ્રમાણે વિચાર કરીને મુનિવર વ્રજવાસીઓના ઘરમાં પ્રવેશ કરવા લાગ્યા.
વિષ્ણુ બુદ્ધિથી તેમનાથી જ પૂજવા લાગ્યા. બધા વ્રજવાસીઓનો નંદપુત્ર પ્રતિ અગાધ પ્રેમ જોઈને બધાને મનમાં ને મનમાં પ્રણામ કર્યા. ગોપોના ઘરમાં શ્વેત વર્ણી રાધાના દર્શન કરીને વિચારવા લાગ્યા કે ચોક્કસ આ જ લક્ષ્મી છે. આ પછી બુદ્ધિમાન નારદજીએ નંદના મિત્ર ગોપ શ્રેષ્ઠ વૃષભાનુજીના મહેલમાં પ્રવેશ કર્યો. તેમનાથી પૂજન કરાવેલ મુનિવરે પૂછ્યું કે આપ પરમ ધાર્મિક તરીકે પ્રખ્યાત છો. હું આપના ધન ધાન્યની સમૃદ્ધિ ઈચ્છું છું. શું આપને યોગ્ય પુત્ર અથવા શુભલક્ષા કન્યા છે કે જેથી આપની કીર્તિ અખાય જગતમાં પ્રસિદ્ધ થાય? આ પ્રમાણે મુનિવરના કહેવાથી વૃષભાનુજીએ મહાતેજસ્વી પોતાના પુત્ર શ્રીદામાને લાવીને નારદજીને પ્રણામ કરાવ્યા. કમળપત્રના જેવા વિશાળ નેત્રવાળા, સુંદર ડોક તથા સુંદર દાંત તથા કર્ણવાળા, સંસારના અપ્રતિમ સર્વાંગ સુંદર રૂપવાળા અને બાળકને જોઈને નારદજીએ સ્નેહથી આંસુ વહાવી આલિંગન કર્યું અને પ્રેમથી ગદગદ થઈને વૃષભાનુને કહ્યું કે આ બાળક શ્રી રામ અને શ્રી કૃષ્ણનો પ્રિય મિત્ર થશે. દિવસ રાત તેમની સાથે વિવાદ કરશે. આ પ્રમાણે તેમને કહીને નારદજી જ્યારે જવાની ઈચ્છા કરવા લાગ્યા ત્યારે વૃષભાનુએ કહ્યું, આ બાળકથી નાની મારી એક પુત્રી છે. જોવામાં તે દેવપત્ની જેવી છે, પરંતુ જડ, આંધળી તથા બહેરી છે. પ્રભુ પ્રિય, આપ પ્રસન્ન દ્રષ્ટિથી તે બાલિકાને સ્વાભાવિક અને જેવી હોવી જોઈએ તેવી કરી આપો. હું આપની પાસે વરદાન માગું છું. આ વાત સાંભળીને કુતૂહલ મનથી નારદજીએ ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં જ જમીન પર આડોટતી એ બાળકીને ઉઠાવીને સ્નેહપૂર્વક ઉંચકી લીધી. વૃષભાનુ પણ ભક્તિમય બનીને તેમની પાસે આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણના પરમ પ્રિય નારદ મુનિ તેમના અગાઉ નહીં સાંભળેલું અને જોયેલું તેવા પરમ અદ્ભુત મનોહર રૂપના દર્શન કરીને પહેલાની માફક મુગ્ધ બની ગયા. પરમ આનંદરૂપી અમૃતસાગરમાં લીન થઈને ઘડી બે ઘડી મુનિ પથ્થરની જેમ જળ બની ગયા. ફરી ભાનમાં આવતા ધીરે ધીરે આંખો ઉઘાડીને અત્યંત આશ્ચર્યજનક બનીને થોડીક વાર મૌન રહ્યા. મહાબુદ્ધિશાળી પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે સ્વેચ્છાએ ગતિ કરનાર એ બધા જ લોકોમાં ભ્રમણ કર્યું, પરંતુ આના જેવી રૂપાળી કોઈ જોવા ના મળે. બ્રહ્મલોક, ગોલોક, ઇન્દ્રલોક બધે જ જવાની મારી શક્તિ છે. કોઈ પણ સ્થળે તેમના સૌંદર્યનો કરોડ જેટલો અંશ પણ જોવા ના મળ્યો. જેમના રૂપની સચરાચર જગત મોહિત બને છે તે હિમાલય પુત્રી ભગવતી મહાત્મયાને મેં જોયા છે. તે પણ આ સુકુમારીના સૌંદર્યની પ્રાપ્તિ નથી કરી શકતા. લક્ષ્મી, સરસ્વતી, કુંતી, વિદ્યા વગેરે શ્રેષ્ઠ સ્ત્રીઓ તેમની છાયાને પણ સ્પર્શ કરી શકતી નથી. શ્રી વિષ્ણુનું મોહિતની રૂપ જેનાથી શિવ પણ મોહિત થયા હતા તે મેં જોયું છે. તે પણ તેના જેવી સૌંદર્યવતી ન હતી. તે માટે તેમનું તત્વ જાણવું મારા માટે સંભવિત નથી. બીજું, વિષ્ણુની પ્રિયા પણ તેમને જાણતી નથી. તેમના સદદર્શનથી ગોવિંદના ચરણકમલમાં જે પ્રેમ ઉમટી પડ્યો તેવું તેના પહેલાં નહોતું બન્યું. તેમને એકાંતમાં પ્રણામ કરીને શ્રી કૃષ્ણના વૈભવનું ગાન કરીશ ત્યારે તેમના પ્રસન્ન થવાથી તેમના રૂપના દર્શન થશે. આમ વિચાર કરીને વૃષભાનુને બીજે મોકલી દીધા અને એકાંતમાં દિવ્ય રૂપધારી બાલિકાની સ્તુતિ કરી. હે દેવી, મહાયોગા, મહેશ્વરી, મહાપ્રભે, મહામોહન, દિવ્યાંગ, મહાદ્ભુત, હસાનંદ, શિથિલકૃત માનસે કોઈ અદ્ભુત ભાગ્યથી આપના દર્શન થઈ ગયા. આપની દ્રષ્ટિ હંમેશા અંતઃ સુખમાં લીન હતી એવું લાગે છે. અંતઃકરણમાં અતિસત્વ, આનંદમય, પ્રસન્ન, સૌમ્ય, મધુર આપનું આ મુખમંડલ છે.
આપ સૃષ્ટિ સ્થિતિ તથા સંહાર કરનારી યજ્ઞ વિદ્યા રૂપિણી તથા વિશુદ્ધ સત્વવાળી વીર શક્તિ છો. આપનો વૈભવ અચિંત્ય છે. બ્રહ્મરુદ્રાદિને માટે પણ દુર્લભ છે. મોટા મોટા યોગીઓના ધ્યાન માર્ગમાં પણ આપ ક્યારેય આવતા નથી. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આપના અંશમાંથી બનેલ છે. ભગવાનની માયા વિભૂતિઓ આપની કલાની જ કલા છે. આપ આનંદમયી સર્વેશ્વરી છો. આપની સાથે શ્રી કૃષ્ણ નિત્ય વૃંદાવનમાં ક્રીડા કરે છે. આ બાલ રૂપમાં વિશ્વને મોહિત કરનાર છો. કિશોરાવસ્થામાં આપનું રૂપ લાવણ્ય કેટલું અદ્ભુત હશે. શ્રી કૃષ્ણ પ્રિય તે જ રૂપ દર્શન કરવા ઈચ્છું છું, જેને જોઈને નંદપુત્ર શ્રી કૃષ્ણ મોહ પામ્યા હતા. માટે અત્યારે આપ કૃપા કરીને હે મહેશ્વરી, શરણાગત મારી સામે આપના રૂપનું દર્શન કરાવો. મુનિશ્રેષ્ઠ નારદજીએ એવું કહીને પરમાનંદમયી મહામાયેશ્વરી મહાભાવ સ્વરૂપિણીને પ્રણામ કરીને શ્રી ગોવિંદના ગુણોનું વર્ણન કરવા લાગ્યા. હે કૃષ્ણ, તમારો જય થાઓ. મનોહારી રૂપને ધારણ કરનાર વૃંદાવન પ્રિય લલિત ભ્રમરોવાળી તમારી જય થાઓ. વેણુનાદથી ઉન્નત રહેનાર મયુરપીછ મુકુટધારી ગોપિત્વ મોહન રત્ન વિભૂષણ શરીર કુમકુમ લગાડનાર તમારી જય થાઓ. આપની કૃપાની નવકિશોરી મનોહર શરીર ધારી આપના દિવ્ય સ્વરૂપ ધારીણી પ્રિયાની સાથે હે જગપ્રિયે ક્યારે દર્શન કરીશ. આ રીતે કીર્તન કરીને ક્ષણવારમાં તે બાલિકા 14 વર્ષની વયવાળી દિવ્ય વસ્ત્ર અને ભૂષણથી શોભતી કેટલીય વ્રજબાલિકાઓ આવીને તેમની સામે ઊભી રહી મહામુનિ ઐશ્વર્યથી મોહિત થઈને મૂર્છિત બની ગયા. તે વ્રજબાલિકાઓ કૃપાળુ બની શ્રી રાધાના ચરણોદકથી તેમને સિંચન કરી જગાડવા લાગી. બાલિકાઓએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, મહાભાગ, મહાયોગેશ્વર, ભક્તની ઈચ્છા પૂર્ણ કરનાર શ્રી કૃષ્ણની આપે વિશુદ્ધ પ્રેમ ભક્તિથી પ્રાર્થના કરી છે. કેમ કે બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતા, શ્રેષ્ઠ મુનીશ્વર, મહાભાગવત સંતગણ પણ જેમના દર્શન નથી કરી શકતા, અન્યની અદ્ભુતમય અને રૂપાળી હરિપ્રિયાના કોઈ અચિંત્ય ભાગ્યથી આપ દર્શન કરી શક્યા છો. ઉઠો અને જલ્દી ધૈર્ય ધરીને તેની પ્રદક્ષિણા કરીને ફરી ફરીને પ્રણામ કરો. સુંદર રૂપવાળી ભાવમગ્ન તેને શું આપ નથી જોઈ શકતા? ક્ષણભરમાં જ તે અંતર્ધ્યાન થઈ જશે. તેની સાથે આપે કોઈ વાત નહીં થઈ શકે. હે બ્રહ્મશ્રેષ્ઠ, તેમના ફરીવાર દર્શન નહીં થાય, પરંતુ વૃંદાવનમાં ગોવર્ધનની બાજુમાં કુસુમ સરોવરના તટ પર દિવ્ય યશોકુલતા છે, જે હંમેશા પુષ્પોથી ભરચક તથા તેની સુગંધ બધી દિશાઓમાં ફેલાયેલી રહે છે. તે સ્નેહમય બાળાઓનું આ વચન સાંભળીને શ્રી રાધાજીની પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કર્યા. પછી વૃષભાનુને બોલાવી નારદજીએ કહ્યું કે આ બાલિકા અદ્ભુત સ્વભાવની છે. દેવતા પણ જેને પ્રાપ્ત નહીં કરી શકે. જે ઘરમાં તેના પગલાં પડે છે, ત્યાં બધા દેવતાઓની સાથે શ્રીમન્નારાયણનો નિવાસ હોય છે. આપ સર્વગુણ સંપન્ન આ દેવીનું સાવધાનીથી પાલન કરો. આ પ્રમાણે કહીને મહાભાગવતોત્તમ મુનિ તેના રૂપનું સ્મરણ કરતા કરતા ગહન વનમાં પ્રવેશી ગયા.